પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં વધે, એટલે કે વધારે પ્રમાણમાં વધે. એટલે કે અહીંયા પુરવઠો અને માંગ બંનેમાં વધારો થાય છે, પણ પુરવઠા કરતા માંગમાં વધારે વધારો થાય છે. એટલે કે પુરવઠામાં ઓછો વધારો થાય છે અને એના કરતા માંગમાં વધારે વિશેષ એટલે કે વધારે વધારો થાય છે. તો કિંમત ઉપર શું અસર પડે એની, આ વાતની સમજૂતી આપણે મેળવવાની છે અને તેની સમજૂતી આકૃતિ દ્વારા મેળવવાની છે. જે બાજુમાં આકૃતિ આપેલી છે તેના દ્વારા એ વાતની સમજૂતી છે એ આપણે મેળવવાની છે. હવે કાલે મેં તમને આકૃતિ વિસ્તૃત રીતે સમજાવેલી હતી. અહીંયા મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા કઈ હશે? તો કે અહીંયા DD1 છે એ મૂળ માંગ રેખા છે અને મૂળ પુરવઠા રેખા કઈ છે? તો કે SS1 છે એ મૂળ પુરવઠા રેખા છે. કિંમત ક્યાં નક્કી થશે? તો કે જ્યાં મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા એકબીજાને છેદતી હશે ત્યાં કિંમત નક્કી થશે. તો અહીંયા મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા બંને ક્યાં છેદે છે? તો કે અહીંયા છેદે છે. દાખલા તરીકે આપણે અહીંયા રેખા દોરીએ તો આ મૂળ પુરવઠા રેખા છે SS1, મૂળ અહીંયા DD1 છે, આ એ કઈ છે? તો કે મૂળ માંગ રેખા છે. બંને ક્યાં એકબીજાને છેદે છે? તો કે બંને અહીંયા એકબીજાને છેદે છે. એટલે ત્યાં શું નક્કી, ત્યાં કયું બિંદુ આવેલું છે? તો કે ત્યાં N બિંદુ આવેલું છે. અહીંયા N બિંદુ આવેલું છે જ્યાં DD1 મૂળ માંગ રેખા અને SS1 મૂળ પુરવઠા રેખા એકબીજાને છેદે છે. એટલે N બિંદુએ શું નક્કી થશે? તો કે N બિંદુએ સમતોલ કિંમત નક્કી થશે. કેટલી સમતોલ કિંમત નક્કી થશે? તો કે અહીંયા P બિંદુ આવેલું છે એટલે OP જેટલી સમતોલ કિંમત નક્કી થશે. કિંમત ક્યાં નક્કી થાય? યાદ રાખજો એક જ વાક્ય માટે. કિંમત ક્યાં નક્કી થાય? તો કે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય ત્યાં સમતોલ કિંમત નક્કી થાય. હવે માંગ અને પુરવઠો, આકૃતિની દ્રષ્ટિએ માંગ અને પુરવઠો ક્યારે સરખા થાય? તો કે જ્યારે માંગ રેખા અને પુરવઠા રેખા જ્યાં એકબીજાને છેદે, જ્યાં બંને રેખા ભેગી થાય ત્યાં માંગ અને પુરવઠો સરખા થાય છે. ઓકે, એટલે આપણી શરૂઆતની કિંમત કઈ હશે? તો કે આપણી શરૂઆતની કિંમત છે OP છે, આપણી શરૂઆતની કિંમત હશે. ઓકે, ત્યાર પછી શું થાય? તો કે ત્યાર પછી વધારો થાય છે. શેમાં વધારો થાય છે? તો કે ત્યાર પછી માંગ અને પુરવઠો બંનેમાં વધારો થાય છે. જોજો, માંગમાં વધારો થાય ને પુરવઠામાં વધારો થાય. હવે આપણને ખબર છે કે માંગમાં વધારો થશે એટલે નવી માંગ રેખા ક્યાં અસ્તિત્વમાં આવશે? DD2. આપણને ખબર છે કે જો માંગમાં વધારો થાય તો નવી માંગ રેખા આપણે મૂળ માંગ રેખાની જમણી બાજુ તરફ દોરવી પડે. એટલે અહીંયા પણ માંગમાં વધારો થાય છે એટલે નવી માંગ રેખા મૂળ માંગ રેખા, જે આ DD1 છે એ મૂળ માંગ રેખા છે, એટલે નવી માંગ રેખા મૂળ માંગ રેખાની જમણી તરફ અસ્તિત્વમાં આવશે. અને એ કઈ રેખા છે? તો કે એ DD2 એ નવી માંગ રેખા છે. એવી જ રીતે અહીંયા શેમાં વધારો થાય છે? તો કે એવી જ રીતે અહીંયા પુરવઠામાં પણ વધારો થાય છે. હવે પુરવઠામાં વધારો થશે એટલે પુરવઠા રેખા પણ કઈ તરફ અસ્તિત્વમાં આવશે? હવે પુરવઠામાં વધારો થશે એટલે પુરવઠા રેખા પણ, નવી પુરવઠા રેખા પણ જમણી બાજુ તરફ અસ્તિત્વમાં આવશે. એટલે અહીંયા SS1 એ મૂળ પુરવઠા રેખા છે, પરંતુ ત્યાર પછી પુરવઠામાં વધારો થાય છે એટલે નવી પુરવઠા રેખા SS2 મૂળ પુરવઠા રેખાની જમણી બાજુ તરફ અસ્તિત્વમાં આવે છે. પણ અહીંયા તમે જોઈ શકો, અહીંયા માંગ રેખા જેટલી જમણી બાજુ તરફ ખસી એના કરતા પુરવઠા રેખા ઓછી જમણી બાજુ તરફ ખસી. અથવા તો ઉલટાવીને વિધાન કહીએ તો અહીંયા પુરવઠા રેખા જેટલી જમણી બાજુ તરફ ખસી
એના કરતા માંગ રેખા વધારે જમણી બાજુ તરફ ખસી. એનો અર્થ શું થયો? તો કે એનો અર્થ એ થાય કે અહીંયા પુરવઠામાં જેટલો વધારો થયો એના કરતા માંગમાં વધારે પ્રમાણમાં, વિશેષ પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે. એનો અર્થ શું થયો? અહીંયા પુરવઠા રેખા છે એ એટલી જમણી બાજુ તરફ ખસી, માંગ રેખા છે એ એના કરતા વધારે જમણી બાજુ તરફ ખસી. તો એનો અર્થ એવો થયો કે ભલે માંગ અને પુરવઠો બંનેમાં વધારો થયો, પણ અહીંયા પુરવઠામાં જેટલો વધારો થયો એના કરતા માંગમાં વધારે પ્રમાણમાં, વિશેષ પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે. અને આપણો મુદ્દો પણ અહીંયા, મુખ્ય મુદ્દો પણ એવો જ છે. એ મુદ્દાને આધારે જ આકૃતિ દોરેલી છે. આપણો મુખ્ય મુદ્દો પણ એવો જ છે કે માંગ અને પુરવઠો બંને વધે, પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં વધે, વધારે પ્રમાણમાં વધે. આપણો મુદ્દો જ એવો છે અને મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આ આકૃતિ છે એ દોરવામાં આવેલી છે. માંગમાં વધારે વધારો બતાવવાનો છે. એટલે મૂળ માંગ રેખા અને નવી માંગ રેખા વચ્ચે વધારે જગ્યા, વધારે એ જમણી બાજુ તરફ ખસેલી જોવા મળે છે, અથવા તો વધારે એ જમણી બાજુ તરફ દોરેલી જોવા મળે છે. માંગ કરતા પુરવઠામાં ઓછો વધારો છે, એટલે પુરવઠા રેખા એના કરતા મૂળ પુરવઠા રેખાની સરખામણીમાં નવી પુરવઠા રેખા ઓછી દૂર જમણી બાજુ તરફ દોરેલી જોવા મળે છે. ઓકે, હવે નવી માંગ રેખા, નવી પુરવઠા રેખા ક્યાં એકબીજાને છેદે છે? કિંમત હંમેશા ક્યાં નક્કી થાય? તો કે જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને છેદે ત્યાં કિંમત નક્કી થાય. આકૃતિની દ્રષ્ટિએ વિચારીએ તો, અને થિયરિકલ દ્રષ્ટિએ વિચારીએ તો જ્યાં માંગ અને પુરવઠો સરખા થાય ત્યાં કિંમત નક્કી થાય. હવે માંગ અને પુરવઠો ત્યાં સરખા થશે તો કે જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને છેદશે ત્યાં માંગ અને પુરવઠો સરખા થશે. તો નવી પરિસ્થિતિની અંદર નવી માંગ રેખા અને નવી પુરવઠા રેખા એટલે કે DD2 અને SS2, DD2 માંગ રેખા અને SS2 પુરવઠા રેખા એકબીજાને ક્યાં છેદે છે? તો કે અહીંયા એકબીજાને છેદે છે. ત્યાં કયું બિંદુ આવેલું છે? તો કે N1 બિંદુ આવેલું છે. એટલે N1 બિંદુએ SS2 પુરવઠા રેખા અને DD2 માંગ રેખા એકબીજાને છેદે છે. તો કિંમત કેટલી નક્કી થશે? તો કિંમત બાજુ મારો લંબ, કિંમત જાણવી હોય તો કિંમત બાજુ મારો લંબ, કિંમત કેટલી નક્કી થશે? તો કે OP1. કેટલી કિંમત નક્કી થશે હવે નવી પરિસ્થિતિમાં? તો કે OP1 જેટલી કિંમત નક્કી થાય છે. તમે જોઈ શકો P કરતા P1 ઉપર તરફ આવેલું છે. અહીંયા P1 છે, સોરી અહીંયા P છે, અહીંયા P1 છે. P કરતા P1 નું બિંદુ ઉપર આવેલું છે. એનો અર્થ એવો થાય કે P કરતા P1 કિંમત વધુ કિંમત છે. એટલે અહીંયા શરૂઆતમાં કિંમત નક્કી થતી હતી OP, હવે કિંમત નક્કી થાય છે OP1. એનો અર્થ એવો થયો કે કિંમતમાં PP1 જેટલો વધારો થયેલો જોવા મળે છે. આ રીતે આપણે એ તારણ ઉપર જઈ શકીએ. આકૃતિને સમજાવીને પછી અંતે તારણ લખવાનું કે આપણે એ તારણ ઉપર જઈ શકીએ કે જ્યારે માંગ અને પુરવઠો બંનેમાં વધારો થાય, પણ પુરવઠા કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં વધારો થાય છે, ત્યારે કિંમતમાં શું થાય છે? ત્યારે કિંમતમાં વધારો થાય છે. આપણી આકૃતિની અંદર કિંમતમાં PP1 જેટલો વધારો થાય છે. ઓકે, આ સમજૂતી આપણી પૂરી. બાજુમાં આકૃતિની સમજૂતી પણ આપેલી છે, પણ એ સમજૂતી મારી રીતે મેં આકૃતિ છે એ સમજાવી દીધી. આકૃતિમાં માંગ અને પુરવઠા રેખા શરૂઆતમાં N બિંદુએ છેદે છે. આ N બિંદુ, N બિંદુએ એકબીજાને છેદે છે. આથી OP જેટલી કેટલી કિંમત? ઓકે, સાફ કરી નાખીએ આપણે પહેલા. જોકે મેં તમને સમજાવી દીધી. કેટલી કિંમત નક્કી થાય છે શરૂઆતમાં? OP જેટલી. અહીંયા OP જેટલી કિંમત નક્કી થાય છે. ત્યાર પછી શું થાય છે? તો કે પરંતુ ત્યાર પછી માંગમાં વધારો થાય છે. આથી માંગ રેખા જમણી બાજુએ ખસે છે. સાથે સાથે પુરવઠામાં પણ વધારો થાય છે. આથી પુરવઠા રેખા પણ જમણી બાજુ તરફ ખસે છે. પણ અહીંયા શું થાય? તો કે અહીંયા પુરવઠા કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં વધે છે. કારણ કે SS પુરવઠા રેખાની સરખામણીમાં DD માંગ રેખા વધારે જમણી બાજુ તરફ ખસે છે. એટલે એનો અર્થ એવો કે પુરવઠા કરતા માંગમાં વધારે વધારો થાય છે. આથી નવી માંગ રેખા DD2
અને નવી પુરવઠા રેખા SS2 અસ્તિત્વમાં આવે છે અને આ બંને રેખા એકબીજાને N1 બિંદુએ છેદે છે. અહીંયા N1 બિંદુ છે, N1 બિંદુએ છેદે છે. એટલે કિંમત કેટલી નક્કી થાય છે? N1 બિંદુએ કેટલી કિંમત નક્કી થાય? અહીંયા દર્શાવેલું છે લંબ દોરીને. OP1 જેટલી, પરિણામે OP1 જેટલી કિંમત નક્કી થાય છે, જે OP કિંમત કરતા કેવી છે? વધારે છે. આમ પુરવઠા કરતા માંગ વધારો થાય છે ત્યારે કિંમતમાં વધારો થાય છે. ઓકે, એટલે આપણો બીજો મુદ્દો પણ પૂરો. આપણે અહીંયા જોઈએ છીએ માંગ અને કિંમત બંનેમાં એક સાથે ફેરફાર, સોરી, માંગ અને પુરવઠો બંનેમાં એક સાથે ફેરફાર અને કિંમત પર થતી અસર. એમાં બે મુદ્દા આપણે જોઈ ગયા. પહેલો મુદ્દો જોયો કિંમત અને માંગ, સોરી, કિંમત અને પુરવઠો બંનેમાં સરખો વધારો ઘટાડો અને કિંમત પર થતી અસર. તો કે જો કિંમત અને માંગ બંનેમાં સરખો વધારો ઘટાડો થાય તો કિંમત ઉપર કોઈ અસર થતી નથી, કિંમત સ્થિર રહે છે. એ આપણો પહેલો મુદ્દો હતો. આજે આપણે બીજો મુદ્દો પૂરો કર્યો. બીજો મુદ્દો આપણો એવો હતો કે માંગ અને પુરવઠો બંનેમાં વધારો થાય પણ પુરવઠા કરતા માંગમાં વિશેષ વધારો થાય તો કિંમત પર શું અસર થાય? તો હમણાં આપણે એનું તારણ જોઈ ગયા કે માંગ અને પુરવઠો બંનેમાં વધારો થાય પણ પુરવઠા કરતા માંગમાં વિશેષ વધારો થાય તો કિંમતમાં વધારો થાય છે. ઓકે, ત્રીજો મુદ્દો આપણે જોવાનો છે માંગ અને પુરવઠો બંને વધે. જોજો અહીંયા બીજો મુદ્દો જોયો એના કરતા ઉલટો મુદ્દો. માંગ અને પુરવઠો બંને વધે પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં વધે તો કિંમત ઉપર શું અસર થાય? જોજો બીજા મુદ્દા જેવો જ છે. આમ જોઈએ તો કે બીજા મુદ્દામાં માંગ અને પુરવઠો બંને વધતા હતા, અહીંયા બંને વધે છે પણ તફાવત શું છે? ત્યાં પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં વધતી હતી, અહીંયા માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં વધે છે. ઓકે, જોઈએ આપણે એને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ કે માંગ અને પુરવઠો બંને વધે પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં વધે. ઓકે, એની સમજૂતી આપણે મેળવીએ. ઓકે, અહીંયા આકૃતિ આપેલી છે, જોઈ શકો તમે એની. ઓકે, આકૃતિમાં હવે હું કે એ કહેતો નથી, આમ તો તમને ખ્યાલ જ છે કે આકૃતિમાં એક્સ ધરી પર માંગ અને પુરવઠો દર્શાવેલા છે અને વાય ધરી પર કિંમત દર્શાવેલી છે. શરૂઆતની મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા કઈ હશે? તો કે દરેક આકૃતિની અંદર જે DD1 રેખા અને SS1 રેખા છે એ મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા હશે. ઓકે, આપણી આકૃતિમાં, આ આકૃતિમાં મૂળ માંગ રેખા કઈ હશે? તો કે આ આકૃતિમાં DD1 એ મૂળ માંગ રેખા છે અને SS1 એ મૂળ પુરવઠા રેખા છે. ઓકે, તમને દોરીને પણ બતાવી દઉં. આ DD1 એ મૂળ માંગ રેખા છે અને આ SS1 એ મૂળ પુરવઠા રેખા છે. બંને રેખા એકબીજાને ક્યાં છેદે છે? તો કે બંને રેખા એકબીજાને અહીંયા છેદે છે, એટલે કે ત્યાં N બિંદુ આવેલું છે અને N બિંદુએ બંને રેખા એકબીજાને છેદે છે. એનો અર્થ શું થયો? તો કે N બિંદુએ સમતોલ કિંમત નક્કી થશે, કારણ કે ત્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય છે. આથી N બિંદુએ સમતોલ કિંમત નક્કી થશે. કેટલી સમતોલ કિંમત નક્કી થાય છે? તો કે OP જેટલી, N બિંદુએ OP જેટલી સમતોલ કિંમત નક્કી થાય છે. શું કામ? આને તો કે ત્યાં DD1 મૂળ માંગ રેખા અને SS1 મૂળ પુરવઠા રેખા એકબીજાને N બિંદુએ છેદે છે અને N બિંદુએ OP જેટલી સમતોલ કિંમત નક્કી થાય છે. ઓકે, આ શરૂઆતની પરિસ્થિતિ છે. ત્યાર પછી શું કરવાનું છે? આપણે મેન મુદ્દા ઉપર ધ્યાન આપવાનું. ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો કે માંગ અને પુરવઠો બંને વધે. એટલે એક વાત ક્લિયર થઈ ગઈ કે માંગ અને પુરવઠો બંને વધારવાનો છે. એટલે એનો અર્થ એવો થયો કે નવી માંગ રેખા અને નવી પુરવઠા રેખા આપણે મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખાની કઈ બાજુ તરફ દોરવી પડશે? જમણી બાજુ તરફ દોરવી પડશે, કારણ કે અહીંયા એકવાર ફરીથી માંગ અને પુરવઠો બંને વધે છે. પણ કઈ રેખા છે મૂળ રેખાની નજીક દોરશું અને કઈ રેખા છે મૂળ રેખાની દૂર દોરશું?
તો એનો જવાબ છે એ આપણને મુદ્દામાંથી જ મળે. અહીંયા માંગ અને પુરવઠો બંને વધે છે, પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં વધે છે. તો એનો અર્થ એવો કે અહીંયા માંગ કરતા પુરવઠામાં વધારો થાય છે. તો એટલે આપણે એ વાતને ધ્યાનમાં લઈએ તો આપણે માંગ રેખા કરતા પુરવઠા રેખાને કઈ બાજુ તરફ દોરવી પડશે? વધારે જમણી બાજુ તરફ વધારે દૂર દોરવી પડશે. એટલે કે મૂળ માંગ રેખા ની સરખામાં મૂળ માંગ રેખા ની જમણી બાજુ તરફ નવી પુરવઠા રેખા દોરવી પડશે, પણ નવી માંગ રેખા દોરવી પડશે, પણ એ નજીક દોરવી પડશે. અને મૂળ પુરવઠા રેખાની જમણી બાજુ તરફ જ નવી પુરવઠા રેખા દોરવી પડશે, પણ એ માંગ રેખા કરતા નવી માંગ રેખા અને મૂળ માંગ રેખા વચ્ચે જેટલી જગ્યા છે એના કરતા નવી પુરવઠા રેખા અને મૂળ પુરવઠા રેખા છે એના વચ્ચે વધારે જગ્યા રાખવી પડશે. કારણ કે અહીંયા આપણે શું દર્શાવવાનું છે? માંગ કરતા પુરવઠામાં વધારો થાય છે. ઓકે, એટલે જોઈએ આપણે એને. હવે અહીંયા માંગ વધે છે, બરાબર? એકવાર ફરીથી માંગ વધે છે. આ DD1 છે એ મૂળ માંગ રેખા છે. માંગ વધે એટલે નવી માંગ રેખા DD2 ક્યાં અસ્તિત્વમાં આવશે અથવા તો ક્યાં દોરવામાં આવશે? તો કે DD1 જે મૂળ માંગ રેખા છે એની જમણી તરફ નવી માંગ રેખા DD2 અસ્તિત્વમાં આવશે, દોરવામાં આવશે. કારણ કે માંગમાં વધારો થયો એટલે માંગ રેખા જમણી બાજુ તરફ ખસી. એવી જ રીતે આ SS1 છે મૂળ પુરવઠા રેખા છે, પણ ત્યાર પછી પુરવઠામાં વધારો થાય છે એટલે નવી પુરવઠા રેખા SS2 અસ્તિત્વમાં આવે છે, અને SS2 પુરવઠા રેખા મૂળ પુરવઠા રેખા SS1 ની કઈ તરફ દોરવામાં આવશે અથવા તો કઈ તરફ અસ્તિત્વમાં આવશે? તો કે પુરવઠામાં વધારો થયો એટલે જમણી બાજુ તરફ અસ્તિત્વમાં આવશે. ઓકે, હવે તમે જોઈ શકો કે DD2 નવી માંગ રેખા અને SS2 નવી પુરવઠા રેખા એકબીજાને ક્યાં છેદે છે? તો કે એકબીજાને અહીંયા છેદે છે. અને ત્યાં કયું બિંદુ આવેલું છે? તો કે ત્યાં N1 બિંદુ આવેલું છે. એટલે N1 બિંદુ એ DD2 પુરવઠા માંગ રેખા અને SS2 પુરવઠા રેખા એકબીજાને છેદે છે. એટલે N બિંદુએ શું નક્કી થશે? સમતોલ કિંમત નક્કી થશે. કેટલી સમતોલ કિંમત નક્કી થશે? તો કે OP1 જેટલી સમતોલ કિંમત છે એ નક્કી થશે. ભલે અહીંયા બિંદુ 1 ના 1 આવે, પણ અહીંયા આપણે જોઈ શકીએ કે આગળની આકૃતિમાં P1 બિંદુ ઉપર હતું અને P બિંદુ નીચે હતું. અહીંયા આપણી આકૃતિમાં P1 બિંદુ છે એ નીચે છે અને P બિંદુ છે એ ઉપર છે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા જે નવી કિંમત નક્કી થઈ એ અગાઉની કિંમત કરતા કેવી છે? તો કે અહીંયા જે નવી કિંમત નક્કી થઈ એ અગાઉની કિંમત કરતા ઓછી છે. ઓકે, એટલે અહીંયા PP1 જેટલી નવી કિંમત નક્કી થાય છે એ પણ કેવી કિંમત છે? એ ઓછી કિંમત છે. કઈ રીતે આપણે કહી શકીએ? તો કે P1 બિંદુ ઉપર છે અને P બિંદુ ઉપર છે અને P1 બિંદુ એની નીચે છે, એટલે કિંમત ઓછી નક્કી થઈ કહેવાય. આપણે અહીંયા P1 ને P2 ને કઈ લાગતું ઓળખતું નથી. આપણે એ જ ધ્યાન રાખવાનું કે કયું બિંદુ ઉપર છે. જે બિંદુ ઉપર હોય એ કિંમત વધુ. ઓકે, એટલે અહીંયા શું થાય છે? તો કે અહીંયા કિંમતમાં PP1 જેટલો ઘટાડો થાય છે. તો આપણે કયા તારણ ઉપર આવી શકીએ? તો કે જ્યારે માંગ અને પુરવઠો બંને વધે પણ માંગ કરતા પુરવઠામાં વિશેષ પ્રમાણમાં વધારો થાય છે, ત્યારે કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. આપણી આકૃતિમાં PP1 જેટલો કિંમતમાં ઘટાડો થયેલો જોવા મળે છે. ઓકે, આ રીતે આપણે આકૃતિ છે એની સમજૂતી આપવાની છે. મેં અહીંયા બાજુમાં આકૃતિની સમજૂતી આપેલી છે, એકદમ શોર્ટમાં એ આકૃતિની સમજૂતી આપેલી છે.
આકૃતિમાં DD1 એ માંગ રેખા છે, આ DD1 રેખા એ માંગ રેખા છે, SS1 રેખા છે એ પુરવઠા રેખા છે, આ SS1 રેખા પુરવઠા રેખા છે. શરૂઆતમાં બંને રેખા ક્યાં છેદે છે? તો કે શરૂઆતમાં બંને રેખા અહીંયા N બિંદુએ છેદે છે. એટલે કેટલી કિંમત, આ N બિંદુ છે, કેટલી કિંમત નક્કી થાય છે? આથી OP જેટલી કિંમત નક્કી થાય છે. પછી ત્યાર પછી શું થાય? તો કે ત્યાર પછી માંગમાં વધારો થાય છે, આથી માંગ રેખા જમણી બાજુ તરફ ખસે છે. સાથે સાથે પુરવઠામાં પણ વધારો થાય છે, આથી પુરવઠા રેખા પણ જમણી બાજુ તરફ ખસે છે. પરંતુ અહીંયા જોવાની વાત એ છે કે માંગ કરતા પુરવઠામાં વિશેષ પ્રમાણમાં વધારો થાય છે, આથી DD2 માંગ રેખા કરતા SS2 પુરવઠા રેખા વધારે જમણી બાજુ તરફ ખસે છે. અને નવી માંગ રેખા નવી પુરવઠા રેખા ક્યાં મળે છે? તો કે DD2 અને SS2 માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને N1 બિંદુએ છેદે છે. પરિણામે કેટલી કિંમત નક્કી થાય છે? તો કે અહીંયા આ કિંમત દર્શાવે, નવી કિંમત, પરિણામે OP1 જેટલી કિંમત નક્કી થાય છે. આ પરથી આપણે શું કહી શકીએ? કેવું તારણ તારવી શકીએ? તો કે આ પરથી કહી શકીએ કે માંગ અને પુરવઠો બંને વધે, પરંતુ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં વધે છે ત્યારે કિંમતમાં ઘટાડો થાય છે. આપણી આકૃતિમાં PP1 જેટલો કિંમતમાં ઘટાડો થાય છે. ઓકે, આપણો ત્રીજો મુદ્દો પૂરો. જોજો આપણે અત્યાર સુધીમાં 3 મુદ્દા જોઈ ગયા. માંગ અને પુરવઠો બંનેમાં સરખો વધારો થાય તો જોજો તમારે યાદ એટલું જ રાખવાનું છે, એના તારણો યાદ રાખવાના છે શોર્ટમાં યાદ રાખવા માટે, કે માંગ અને પુરવઠો બંનેમાં સરખો વધારો કે ઘટાડો થાય તો કિંમત પર કોઈ અસર થતી નથી, કિંમત સ્થિર રહે છે. આ આપણો પહેલો મુદ્દો હતો. આપણો બીજો મુદ્દો હતો માંગ અને પુરવઠો બંને વધે પણ પુરવઠા કરતા માંગ વધારે વધે તો કિંમતમાં શું થાય છે? તો કે કિંમતમાં વધારો થાય છે. અને આપણે આ ત્રીજો મુદ્દો જોઈ ગયા, માંગ અને પુરવઠો બંને વધે પણ માંગ કરતા પુરવઠામાં વિશેષ પ્રમાણમાં વધારો થાય તો કિંમતમાં શું થાય છે? કિંમતમાં ઘટાડો થાય છે. ઓકે, એના પછીનો ચોથો મુદ્દો આપણે જોવાનો છે, માંગ અને પુરવઠો બંને ઘટે, માંગ અને પુરવઠો બંને ઘટે પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં ઘટે. જોજો હવે અત્યાર સુધી આપણે વધતા હતા, અત્યાર સુધીમાં છેલ્લા બે મુદ્દા જોઈ ગયા આપણે, એમાં આપણે શું ચર્ચા કરી? તો કે માંગ અને પુરવઠો બંને વધે પણ એકમાં માંગ વિશેષ પ્રમાણમાં વધતી હતી, એકમાં પુરવઠો વિશેષ પ્રમાણમાં વધતો હતો. હવે છેલ્લા બે મુદ્દા આપણા છે એમાં બંનેમાં એવું હશે શરૂઆતમાં કે માંગ અને પુરવઠો બંને ઘટે પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં ઘટે. અને છેલ્લો મુદ્દો આપણો એવો હશે કે માંગ અને પુરવઠો બંને ઘટે પણ માંગ કરતા પુરવઠામાં પુરવઠો વિશેષ પ્રમાણમાં ઘટે. ઓકે, આપણે અહીંયા પેલા માંગને જોવાની છે. જોજો આ મુદ્દા સમજજો, મુદ્દા જ સમજવાના છે. માંગ અને પુરવઠો બંને ઘટે, પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં ઘટે. જોઈ જાય આપણે એને એકવાર ફરીથી આકૃતિ. જોજો બધી આકૃતિ તમને એક જ સરખી લાગશે પણ બધી આકૃતિ એક સરખી નથી. મૂળ માંગ રેખા ટૂંકમાં નવી જે માંગ રેખા અને પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે એમાં તફાવત છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને બંને વચ્ચેની જગ્યા વચ્ચે તફાવત છે. ઓકે, આ આકૃતિ દ્વારા આપણે ઉપરના મુદ્દાની સમજૂતી મેળવવાની છે કે માંગ અને પુરવઠો બંને ઘટે પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં ઘટે. આ આકૃતિની આપણે સમજૂતી મેળવવાની છે. ઓકે, મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા કઈ હશે? તો એના વિશે પેલા આપણે જોઈ જઈએ તો કે આકૃતિમાં અહીંયા આકૃતિમાં મૂળ માંગ રેખા કઈ છે? તો કે આકૃતિમાં DD1, આકૃતિમાં DD1 છે એ મૂળ માંગ રેખા છે અને SS1 છે એ મૂળ પુરવઠા રેખા છે. આ મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા ક્યાં એકબીજાને છેદે છે? તો કે આ મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા એટલે કે DD1 માંગ રેખા અને SS1 પુરવઠા રેખા એકબીજાને અહીંયા છેદે છે. અને ત્યાં કયું બિંદુ આવેલું છે? તો કે N બિંદુ આવેલું છે.
એટલે કે એનો અર્થ એવો કે અહીંયા DD1 મૂળ માંગ રેખા અને SS1 મૂળ પુરવઠા રેખા એકબીજાને n બિંદુએ છેદે છે. આથી n બિંદુએ સમતોલ કિંમત નક્કી થશે. કેટલી સમતોલ કિંમત નક્કી થશે? તો કે અહીંયા n બિંદુએ OP જેટલી સમતોલ કિંમત નક્કી થશે. ઓકે, આ વાતની પરિસ્થિતિ, પેલી પરિસ્થિતિ. ત્યાર પછી શું થાય? હવે આપણે કરવાનું શું? તો અહીંયા જવાબ આપેલો છે આપણને. બંનેમાં શું થાય છે? અહીંયા માંગ અને પુરવઠો બંને ઘટે. હવે એનો અર્થ એવો કે નવી માંગ રેખા અને નવી પુરવઠા રેખા મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખાની કઈ બાજુ તરફ ખસશે? ડાબી બાજુ તરફ ખસશે. એટલે અહીંયા માંગમાં શું થાય છે? માંગમાં આ DD1 માંગ રેખા છે, મૂળ માંગ રેખા છે. એટલે હવે માંગમાં શું થાય છે? માંગમાં ઘટાડો થાય છે. માંગમાં ઘટાડો થતા આ DD1 એ મૂળ માંગ રેખા છે, એની ડાબી તરફ નવી માંગ રેખા DD2, એની ડાબી તરફ નવી માંગ રેખા DD2 અસ્તિત્વમાં આવે છે. એવી જ રીતે શેમાં ઘટાડો થાય છે? એવી જ રીતે પુરવઠામાં પણ ઘટાડો થાય છે. એટલે નવી પુરવઠા રેખા, આ મૂળ પુરવઠા રેખા છે, એટલા માટે પુરવઠામાં પણ ઘટાડો થાય છે. એટલે નવી પુરવઠા રેખા SS2 મૂળ પુરવઠા રેખાની ડાબી તરફ અસ્તિત્વમાં આવે છે. પણ અહીંયા બંનેમાં ભલે ઘટાડો થાય, પણ કેમાં વધારે ઘટાડો થાય? તો કે અહીંયા પુરવઠા કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે તમે જોઈ શકો અહીંયા SS2 પુરવઠા રેખા કરતા DD2 પુરવઠા રેખા વધારે જમણી બાજુ, ડાબી બાજુ વધારે, ડાબી તરફ વધારે ખસેલી જોવા મળે છે. જોજો અહીંયા પુરવઠા રેખા એટલી જ ખસે, પણ માંગ રેખા એના કરતા વધારે ખસેલી જોવા મળે છે. એનો અર્થ શું થયો? તો કે એનો અર્થ એ થાય કે અહીંયા પુરવઠામાં જેટલો ઘટાડો થાય એના કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે. બીજી રીતે ઉલટાવીને કહીએ તો અહીંયા પુરવઠામાં ઘટાડો થાય એના કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલા માટે SS2 પુરવઠા રેખા કરતા DD2 માંગ રેખા વધારે જમણી બાજુ તરફ ખસેલી જોવા મળે છે. ઓકે, હવે નવી પુરવઠા રેખા અને નવી માંગ રેખા એટલે કે DD2 માંગ રેખા અને SS2 પુરવઠા રેખા ક્યાં એકબીજાને છેદે છે? તો કે અહીંયા એકબીજાને છેદે છે. ત્યાં કયું બિંદુ આવેલું છે? તો કે ત્યાં N1 બિંદુ આવેલું છે. આ N1 બિંદુએ કેટલી સમતોલ કિંમત નક્કી થશે? કેટલી સમતોલ કિંમત નક્કી થઈ છે? તો કે આ N1 બિંદુએ OP1 જેટલી, અહીંયા P1 અને અહીંયા O એટલે OP1 જેટલી સમતોલ કિંમત નક્કી થઈ છે. હવે કિંમતમાં શું થયું? અગાઉ કરતા કિંમતમાં શું થયેલું જોવા મળે છે? તો કે પેલા કિંમત કેટલી હતી? OP, અને હવે OP1 થઈ ગઈ. હવે તમે અહીંયા જોઈ શકો કે P બિંદુ ઉપર છે અને P1 બિંદુ નીચે છે. એટલે એનો અર્થ એવો થાય કે અગાઉની કિંમત કરતા, એટલે કે OP કિંમત કરતા OP1 કિંમત નીચી છે, ઓછી છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા કિંમતમાં ઘટાડો. એનો અર્થ એવો થયો કે માંગ અને પુરવઠો બંને ઘટે છે, પણ પુરવઠા કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે ત્યારે કિંમતમાં ઘટાડો થાય છે. આપણા ઉદાહરણની અંદર અથવા તો આપણી આકૃતિની અંદર કિંમતમાં કેટલો ઘટાડો થયેલો જોવા મળે છે? PP1 જેટલો કિંમતમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આના ઉપરથી આપણે તારણ તારવવાનું, છેલ્લે તારણ લખવાનું, આકૃતિની સમજૂતી પૂરી થઈ ગયા પછી, કે આના પરથી કહી શકાય કે જ્યારે માંગ અને પુરવઠો બંને ઘટે છે પણ પુરવઠા કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે ત્યારે કિંમતમાં શું થાય છે? ત્યારે કિંમતમાં પણ ઘટાડો થાય છે. ઓકે,
આ બાજુમાં સમજૂતી આપેલી જ છે, ઝડપથી એ સમજૂતી સમજાવી દઉં. આમ તો મેં તમને ડીપમાં આકૃતિ છે ડીપમાં તમને સમજાવી દીધી, પણ આમ છતાં પણ એ તમને ઝડપથી જે બાજુની સમજૂતી આપેલી છે સમજાવી દઉં. તો આકૃતિમાં DD1 એ માંગ રેખા છે, એટલે કે આ DD1 એ માંગ રેખા છે અને SS1 આ SS1 એ પુરવઠા રેખા છે. એકબીજાને ક્યાં છેદે છે? તો કે શરૂઆતમાં એકબીજાને અહીંયા N બિંદુ આવેલું છે, ત્યાં N બિંદુ એ છેદે છે. આથી N બિંદુએથી લંબ દોરતા P આવે, આથી OP જેટલી સમતોલ કિંમત નક્કી થાય છે. પરંતુ ત્યાર પછી શું થાય છે? તો કે પરંતુ ત્યાર પછી માંગમાં ઘટાડો થાય છે, આથી માંગ રેખા ડાબી બાજુ તરફ ખસે છે. સાથે સાથે પુરવઠામાં પણ ઘટાડો થાય છે, આથી પુરવઠા રેખા પણ ડાબી બાજુ તરફ ખસે છે. આ રીતે આ ડાબી બાજુ તરફ માંગ રેખા ખસે અને આ પુરવઠા રેખા આ રીતે ડાબી બાજુ તરફ ખસે. પરંતુ અહીંયા પુરવઠા કરતા માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે, આથી SS પુરવઠા રેખા કરતા અથવા તો SS પુરવઠા રેખાની સરખામણીમાં DD માંગ રેખા વધારે પ્રમાણમાં ડાબી બાજુ ખસાય છે. અહીંયા જોઈ શકો, અહીંયા પુરવઠા રેખા ઓછી ડાબી બાજુ તરફ ખસી, એટલી જ ડાબી બાજુ તરફ ખસી, જ્યારે માંગ રેખા એના કરતા વધારે ડાબી બાજુ તરફ ખસે. એનો અર્થ એવો કે પુરવઠા કરતા માંગમાં વિશેષ ઘટાડો થયો. આમ DD2 અને SS2 રેખા એટલે કે નવી માંગ રેખા અને નવી પુરવઠા રેખા બંને N1 બિંદુએ એકબીજાને છેદે છે અને ત્યાં સમતોલ કિંમત નક્કી થાય છે. કેટલી સમતોલ કિંમત નક્કી થાય છે? તો કે OP1 જેટલી સમતોલ કિંમત નક્કી થાય છે, જે OP કરતા ઓછી છે. આના કરતા આ OP1 કિંમત ઓછી છે, કારણ કે P1 બિંદુ નીચે આવેલું છે, એના કરતા ઓછી છે. છેલ્લે તારણ આ પરથી કહી શકાય કે માંગ અને પુરવઠો બંને ઘટે છે, પરંતુ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં ઘટે તો કિંમતમાં ઘટાડો થાય છે. આપણા ઉદાહરણમાં કિંમતમાં PP1 જેટલો ઘટાડો થાય છે. ઓકે, 4 મુદ્દા આપણે પૂરા કર્યા. છેલ્લો મુદ્દો આપણે જોવાનો છે 5મો. માંગ અને પુરવઠો બંને ઘટે, પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં ઘટે. પહેલો મુદ્દો આપણો હતો માંગ અને પુરવઠો બંનેમાં સરખો ફેરફાર થાય, એટલે કે માંગ અને પુરવઠો બંને સરખા પ્રમાણમાં વધે કે સરખા પ્રમાણમાં ઘટે તો એની કિંમત ઉપર કોઈ અસર થતી નથી. પછી માંગ અને પુરવઠો બંને વધે પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં વધે તો કિંમત પણ વધે છે. એના પછી માંગ અને પુરવઠો બંને વધે પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં વધે તો કિંમત ઘટે છે. એ ત્રીજો મુદ્દો આપણે જોઈ ગયા. અને ચોથો મુદ્દો માંગ અને પુરવઠો બંને ઘટે પણ પુરવઠા કરતા માંગ વિશેષ પ્રમાણમાં ઘટે તો કિંમત ઘટે છે. ઓકે, એ છેલ્લો પોઈન્ટ. હવે અહીંયા આપણે માંગ અને પુરવઠાને એક સાથે વધારા ઘટાડાનો છેલ્લો પોઈન્ટ, માંગ અને પુરવઠો બંને ઘટે. ચોથા પોઈન્ટ કરતા અહીંયા ઉલટું. ચોથા પોઈન્ટમાં માંગ વિશેષ પ્રમાણમાં ઘટતી હતી, પણ અહીંયા પુરવઠો વિશેષ પ્રમાણમાં. એટલે માંગ અને પુરવઠો બંને ઘટે પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં ઘટે તો શું થાય? તો કે તેની સમજૂતી મેળવવા માટે એકવાર ફરીથી આકૃતિ દોરીએ. મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આકૃતિ દોરવાની. માંગ વિશેષ પ્રમાણમાં જો પુરવઠો વિશેષ વધારે પ્રમાણમાં વિશેષ પ્રમાણમાં ઘટતો હોય તો મૂળ પુરવઠા રેખા અને નવી પુરવઠા રેખા બંને વચ્ચે વધારે જગ્યા રાખવાની. માંગ ઓછી ઘટતી હોય તો બંને માંગ રેખા વચ્ચે ઓછી જગ્યા રાખવાની. જો માંગ વધુ ઘટતી હોય તો બંને માંગ રેખા વચ્ચે વધુ જગ્યા રાખવાની, અને પુરવઠો ઓછો ઘટતો હોય તો બંને પુરવઠા રેખા વચ્ચે ઓછી જગ્યા રાખવાની. અહીંયા તમે જોઈ શકો પુરવઠો વધારે ઘટે એટલે અહીંયા બે પુરવઠા રેખા વચ્ચે વધારે જગ્યા છે. ઓકે, સમજી લઈએ આપણે એને. ઓકે, શરૂઆતમાં કઈ માંગ રેખા હશે? મૂળ માંગ રેખા અને મૂળ પુરવઠા રેખા કઈ હશે? તો કે અહીંયા DD1, એટલે દોરીને જ બતાવું તમને, જો કે દોરેલી છે જ. અહીંયા DD1 એ મૂળ માંગ રેખા છે અને SS1 એ મૂળ પુરવઠા રેખા છે. આ DD1 મૂળ માંગ રેખા અને SS1 મૂળ પુરવઠા રેખા ક્યાં છેદે છે એકબીજાને? તો કે અહીંયા, એટલે કે N બિંદુએ
એકબીજાને છેદે છે. આથી n બિંદુએ શું થાય છે તો કે n બિંદુએ સમતોલ કિંમત નક્કી થાય છે. કેટલી સમતોલ કિંમત નક્કી થાય છે તો કે n બિંદુએ OP જેટલી સમતોલ કિંમત નક્કી થાય છે. ઓકે, આ શરૂઆતની પરિસ્થિતિ છે. ત્યાર પછી શું થાય છે તો કે ત્યાર પછી હવે મુખ્ય મુદ્દો આપણે જે લખ્યો એ મુદ્દાને આધારે આપણે નવી માંગ રેખા નવી પુરવઠા રેખા દોરવાની. અહીંયા શું કીધું આપણે, માંગ અને પુરવઠો બંને ઘટે છે. એટલે ત્યાર પછી શું થાય છે તો કે ત્યાર પછી માંગમાં ઘટાડો થાય છે એટલે નવી માંગ રેખા, આ મૂળ માંગ રેખા છે, DD1 છે મૂળ માંગ રેખા છે. ત્યાર પછી માંગમાં ઘટાડો થાય છે એટલે નવી માંગ રેખા મૂળ માંગ રેખાની ડાબી બાજુ તરફ અસ્તિત્વમાં આવે છે, અથવા તો માંગ રેખા ડાબી તરફ ખસે છે અને નવી માંગ રેખા DD2 અસ્તિત્વમાં આવે છે. એવી જ રીતે પુરવઠામાં પણ ઘટાડો થાય છે એટલે પુરવઠા રેખા પણ ડાબી બાજુ તરફ ખસશે. એટલે અહીંયા પુરવઠામાં પણ ઘટાડો થાય છે એટલે નવી પુરવઠા રેખા SS મૂળ પુરવઠા રેખાની ડાબી બાજુ તરફ ખસે છે અને નવી પુરવઠા રેખા SS2 નવી પુરવઠા રેખા આ SS2 અસ્તિત્વમાં આવે છે. હવે DD2 નવી માંગ રેખા અને SS2 નવી પુરવઠા રેખા ક્યાં એકબીજાને છેદે છે તો કે અહીંયા કયું બિંદુ આવેલું છે તો કે N1. એટલે કે નવી માંગ રેખા DD2 અને નવી પુરવઠા રેખા SS2 એકબીજાને n બિંદુએ છેદે છે. આથી n બિંદુએ નવી કિંમત, નવી સમતોલ કિંમત નક્કી થશે અને કેટલી હશે તો કે OP1 જેટલી હશે. અહીંયા જોઈ શકો P બિંદુ નીચે છે અને P1 બિંદુ ઉપર છે. એનો અર્થ એવો થયો કે જૂની કિંમત OP કરતા નવી કિંમત OP1 કેવી છે, ઊંચી છે, વધારે છે. એટલે કે અહીંયા કિંમતમાં કેટલો વધારો થયેલો જોવા મળે છે, PP1 જેટલો વધારો થયેલો જોવા મળે છે. આ રીતે જ્યારે માંગ અને પુરવઠો બંને ઘટે છે પણ માંગ કરતા પુરવઠો વિશેષ પ્રમાણમાં ઘટે છે ત્યારે કિંમતમાં શું થાય છે, ત્યારે કિંમતમાં વધારો થાય છે. આપણા ઉદાહરણમાં, આપણી આકૃતિમાં કિંમતમાં PP1 જેટલો વધારો થયેલો જોવા મળે છે. ઓકે, આમ તો મેં તમને આકૃતિ ડીપમાં સમજાવી દીધી, આમ છતાં પણ બાજુમાં સમજૂતી આપેલી છે. આમ છતાં પણ બાજુમાં સમજૂતી આપેલી જોવા મળે છે. આકૃતિમાં DD1 એકદમ શોર્ટમાં મેં સમજૂતી આપેલી છે. આકૃતિમાં DD1 એટલે કે આ DD1 માંગ રેખા અને SS1 પુરવઠા રેખા એટલે કે આ SS1 પુરવઠા રેખા એકબીજાને કયા બિંદુએ છેદે છે તો કે એકબીજાને અહીંયા n બિંદુએ છેદે છે. આથી શું નક્કી થાય છે તો કે n બિંદુએ સમતોલ કિંમત, કેટલી સમતોલ કિંમત નક્કી થાય છે તો કે OP જેટલી સમતોલ કિંમત નક્કી થાય છે. ત્યાર પછી શું થાય છે તો કે પરંતુ ત્યાર પછી માંગમાં ઘટાડો થાય છે. આથી માંગ રેખા ડાબી બાજુએ ખસે છે. ઓકે, અહીંયા માંગમાં ઘટાડો થાય એટલે DD1 રેખાની ડાબી બાજુ તરફ નવી માંગ રેખા DD2 અસ્તિત્વમાં આવે છે અથવા તો એ ખસે છે. સાથે સાથે પુરવઠામાં પણ ઘટાડો થાય છે. આથી પુરવઠા રેખા પણ ડાબી બાજુ તરફ ખસે છે. આ SS1 પુરવઠા રેખા અને એની ડાબી બાજુ તરફ ખસેલી SS2 પુરવઠા રેખા, એ બંને રેખા ડાબી બાજુ તરફ ખસે છે. પરંતુ અહીંયા માંગ કરતા પુરવઠામાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે. આથી DD માંગ રેખાની સરખામણીમાં SS2 પુરવઠા રેખા વધારે પ્રમાણમાં ડાબી બાજુ તરફ ખસે છે. જોઈ શકો તમે અહીંયા DD માંગ રેખા એટલી ડાબી બાજુ તરફ ખસે પણ પુરવઠા રેખા એના કરતા વધારે આ રીતે ડાબી બાજુ તરફ ખસેલી જોવા મળે છે. કારણ કે અહીંયા માંગ કરતા પુરવઠામાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે. હવે નવી માંગ રેખા અને નવી પુરવઠા રેખા એટલે DD2 નવી માંગ રેખા અને SS2 નવી પુરવઠા રેખા એકબીજાને N1 બિંદુ એટલે અહીંયા N1 બિંદુએ છેદે છે. પરિણામે કેટલી કિંમત નક્કી થાય છે તો કે OP1, પરિણામે OP1 જેટલી
કિંમત નક્કી થાય છે. આ પરથી આપણે શું કહી શકીએ? તો કે આ પરથી કહી શકાય કે માંગ અને પુરવઠો બંને ઘટે છે, પરંતુ માંગ કરતાં પુરવઠો વિશેષ પ્રમાણમાં ઘટે તો કિંમતમાં વધારો થાય છે. અહીંયા કિંમતમાં PP1 જેટલો વધારો થયેલો જોવા